નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં ડુંગળી બજારની સ્થિતિ, હાજર બજારમાં ભાવ વધ્યા કે ઘટ્યા, સાથે જ આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે અને ખેડૂતોને કેવા ભાવ મળી રહ્યા છે તે બધા પ્રશ્નનો ઉત્તર આજના આ વિડીયોમાં મેળવશું। તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હાલ અત્યારે સૌપ્રથમ ડુંગળી બજારની વાત કરીએ તો મહુવામાં સફેદ ડુંગળીની આવક સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ ભાવ સ્ટેબલ રહ્યા હતા। મહુવા ભાવનગરમાં પટ્ટીમાં આ વર્ષ સફેદના વાવેતર સારા થયા હતા અને ખેડૂતોને ભાવ સારા થયા હોવાથી મોડો સુધી વાવેતર ચાલુ રહ્યા હતા, જેને પગલે આ વર્ષે સફેદમાં બમ્પર પાક આવે તેવી ધારણા છે અને વેપારીઓ કહે છે કે સફેદમાં મોટા પાકના કારણે પીક સિઝન ભાવ ઘટે ત્યારે ડિહાઇડ્રેશન પ્લાન્ટોની લેવાલી સારી રહેશે તેવી નવી કિબલ પર સારી માત્રામાં બંને ધારણા ઓછી છે અને ઓલ ઓવર ડુંગળીની ડિમાન્ડ આવશે નહીં તો બજારમાં નીચા બજાર જાય તેવી પણ શક્યતા નથી ને જો ડિમાન્ડ આવશે તો બજાર ફરી વધશે તેવી પૂરી શક્યતા છે। ત્યારે સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરોમાં હવે આવકો સ્ટેબલ છે અને તબક્કાવાર આવક વધઘટ જોવા મળી રહી છે। મહુવામાં લાલ ડુંગળીની 54,000 કટ્ટાના વેપારો હતા અને ભાવ 20 કિલોના લાલમાં 189 થી 485 હતા, ત્યારે સફેદમાં 22,000 થેલીની આવક સામે ભાવ 261 થી 461 રૂપિયા હતા, જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના 39,000 કટ્ટાના વેપારો સામે ભાવ 151 થી 421 હતા અને સફેદમાં 4200 કટ્ટાની આવક સામે ભાવ 221 થી 374 હતા, જ્યારે રાજકોટમાં ડુંગળીની 13,000 કટ્ટાની આવક સામે ભાવ 135 થી 460ના હતા। હવે નાસિકમાં પણ નવી ડુંગળીની આવકો હવે વધી રહી છે અને ભાવ પણ આગામી દિવસોમાં થોડા નીચા આવશે, જ્યારે મહારાષ્ટ્ર ખેડૂતો નિકાસ ડ્યુટી દૂર થાય તે માટે સતત રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। જો નિકાસ બાબતે ડ્યુટી હટાવશે તો ખેડૂતોને સારા ભાવ મળી શકે, પરંતુ હજી આ બાબતે સરકાર તેનો કોઈ રિપ્લાય આપતી નથી। તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ।